હિસ્ટોરિકલ ફિક્શન્સ ડ્રામા બહુ જોઈ લીધા અને બુક્સ પણ બહુ વાંચી લીધી. તો જો હવે ગુજરાતી હિસ્ટોરિકલ ફિક્શનને મગજમાં પિક્ચરાઇઝ કરવું હોય તો આ બુક પહેલું પગથિયું છે. બુક ક્યાં ગઈ? બુક લઈને આવું. આમ હાથ લાંબો કરીને લઈ લે. ડોન્ટ માઇન્ડ ને મારી ભાષા થોડું ઘણું ચાલ આવી લેવું. ગુજરાતી સાહિત્યની અવ્વલ દરજ્જાની પુસ્તકોમાંનું એક, સાહિત્યની સાચી ઓળખ કરાવનારા પુસ્તકોમાંથી એક, ઇતિહાસ કથાને વર્તમાન બનાવનારી અને વર્તમાનમાં જીવડાવનારી કથાઓમાંનું એક, ગુજરાતી વિરલાઓ ઘરે ઘરે રહેતા એ સાબિત કરનારાઓમાંનું એક, મર્દાનગીને ગુજરાતી જનજીવનની ઓળખાણ બનાવનારાઓમાંનું એક. આ નવલકથાનું મારા હૃદયમાં આજથી અને અત્યારથી સર્વશ્રેષ્ઠ સ્થાન છે. નવલકથા છે અંગ્રેજોના સમયની, તો જોવા મળશે બ્રિટિશ રાજ્ય અને તેના નિયમો. પુસ્તકમાં રાજા રજવાડા પણ જીવે છે, તો થોડું ઘણું એ બાબતે પણ વાંચવા મળશે. ક્રાંતિકારીઓ અને તેની મર્દાનગીની વાતો પણ સાંભળવા મળશે. વાર્તાનું મુખ્ય પાત્ર છે પિનાકી અને તેના પિતા મહિપતરામ. મહિપતરામ પોલીસ ખાતાની એક ઊંચી પદવી પર હોય છે, તેને અમલદાર પણ કહી શકાય. શરૂઆતમાં જ્ઞાતિવાદ પણ જોવા મળશે કે ઉચ્ચ અધિકારી હંમેશા બ્રાહ્મણ અને વાણિયા જ શું કામ હોય છે. સામાન્ય ગરીબ લોકોનું જીવન અને તેમની સંસ્કૃતિનું ઝીણમાં ઝીણ વર્ણન પણ આ પુસ્તકમાં જોવા મળશે. પિનાકી મુખ્ય પાત્ર, તેની 13 વર્ષની ઉંમરથી લઈ અને તે જુવાન થઈ જાય છે ત્યાં સુધીની તેની જીવન યાત્રાના પણ આપણે ભાગીદાર બનશું. મુખ્ય પાત્ર કરતા પણ વધુ વિશેષતા અન્ય પાત્રને કેમ અપાય અને મુખ્ય પાત્રનું મહત્વ પણ કેમ જાળવી રખાય, આ કળા ઝવેરચંદ મેઘાણીમાં ખૂબ જ સારી રીતે ખીલેલી છે. એ વાતનું જ્ઞાન તો મને ત્યારે જ થઈ ગયું જ્યારે વાર્તામાં સિપારણ પાત્રનું આગમન થાય છે. સિપારણ અને તેનું જીવન, એક સ્ત્રી પાત્રમાં મર્દાનગી આલેખવાનું કામ સહેલું નથી, પણ ઝવેરચંદ મેઘાણીની તો વાત જ ના થાય. એક જ સમય પર 5 અલગ અલગ પાત્રોનું જીવન એક જ કડી સાથે બાંધી વાંચનારનું મગજ કામ ન કરે તેવું સાદું અને સરળ વાંચન રજૂ કરનાર ઝવેરચંદ મેઘાણી, તમે ધન્ય છો. આ પુસ્તકનો મારા પર એટલો બધો પ્રભાવ પડેલો છે કે જ્યારે હું આ પુસ્તકનું આલેખન કરવા બેઠી ત્યારે મારા અંદરનું લેખક જાગી ગયો. પુસ્તકની અંદરની ગુજરાતી ભાષા થોડી કઠિન છે, પણ આ પુસ્તક મૂળ પુસ્તકની 5મી આવૃત્તિ છે, એટલે એટલી બધી પણ કઠિન નથી. પ્રથમ આવૃત્તિ 1937માં બહાર પડેલી હતી. તો સ્વાગત છે તમારું ગુજરાતી ભાષાના ક્લાસિક જોનરા બુક વાંચન પ્રવાસમાં. મારું રિવ્યુ આ પુસ્તક પર. રિયાલિટી સ્કીપ કરવી છે પણ ગુજરાતની બહાર નથી જવું. આ પુસ્તક વાંચો. હિસ્ટોરિકલ ફિક્શન તમારો ફેવરિટ જોનરા છે પણ તમે ગુજરાતી છો તો આ પુસ્તક વાંચો. ક્રાંતિકારી અને રાજાઓના જીવનને લઈને જિજ્ઞાસુ છો? આ પુસ્તક વાંચો. ગુજરાતી સંસ્કૃતિ અને તેના જનજીવનને વધુ ઊંડાણથી જાણવું છે? આ પુસ્તક વાંચો. ભાષા અઘરી લાગશે પણ આ પુસ્તક કંટાળાજનક નહીં લાગે. અધર નોલેજ આપી દઉં, આ પુસ્તક તમારે ડેફિનેટલી વાંચવું જોઈએ. હું તો ડેફિનેટલી રેકમેન્ડેડ કરું છું દરેક ગુજરાતીને. અને તો બી જો તમને કોઈ અમુક શબ્દો કે વાક્ય કે પ્રસંગ નથી સમજાતા તો તમે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર મને મેસેજ કરીને કોઈ પણ શબ્દનું મીનિંગ પૂછી શકો છો, કારણ કે મેં આ પુસ્તકનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરેલો છે. વાંચવા સમયે મેં મારા પપ્પાની હેલ્પ લીધેલી છે અમુક શબ્દો જે મને ન સમજાતા હોય એના માટે. તો જો તમને કોઈ પણ આ પુસ્તક વાંચવા સમયે પ્રશ્ન હોય તો તમે મને એની ટાઈમ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. સેકન્ડ થિંગ, આ પુસ્તક કાલ્પનિક છે પણ આ પુસ્તકની દરેક ઘટનાઓ કાલ્પનિક નથી. એ આ પુસ્તકનો અંત થાય છે ત્યારે પરિશિષ્ટ વિભાગમાં લખેલું છે. એક સેકન્ડ જોઈ લઉં. યસ, પરિશિષ્ટ વિભાગમાં કાઠિયાવાડનો ક્રાંતિકાળ એમાં લખેલું છે કે દરેક પ્રસંગો આમાં કાલ્પનિક નથી. બસ તેમના ઘટનાક્રમ, તેના સ્થળ, તેમના નામ, આ બધી વસ્તુ કાલ્પનિક છે. અધરવાઇઝ દરેક પ્રસંગો પુસ્તકની અંદરના કાલ્પનિક નથી. તો મને તો ખૂબ રમૂજ થઈ વાંચવા સમયે કે એકચ્યુઅલી મને છે ને બહુ ખરાબ આદત છે કે ખાલી પહેલું ચેપ્ટરથી છેલ્લા ચેપ્ટર સુધીની વસ્તુ નહીં વાંચવાની, આગળ પાછળ બધું પહેલા વાંચી લેવાનું. તો મેં ઓલરેડી પહેલા વાંચી લીધું કે બધી જ ઘટના કાલ્પનિક નથી, પણ પછી મેં આગળ એમ નહોતું વાંચ્યું કે કઈ ઘટના કાલ્પનિક નથી. તો પછી આ પુસ્તક સમાપ્ત થઈ ગયું. પછી મેં ફરીથી એ ક્રાંતિકાળ કેનો કાઠિયાવાડનો ક્રાંતિકાળ એ પરિશિષ્ટ વાંચેલું. તો એમાં મને ખ્યાલ આવી કે ઓ માય ગોડ, આ બધા કેરેક્ટર જે પાત્રો સાથે હું એકદમ સંકળાયેલી હતી એ બધા રિયલ છે, લાઈક સાચા છે. બાય ધ વે, ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું હતું. એન્ડ ડેફિનેટલી રીડ કરો. અને જો તમે રીડ કરી લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો કે તમને આ પુસ્તક કેવું લાગ્યું. તો